ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. જો આજે આપણી સવાર થઈ ગઈ છે 4:30 વાગ્યામાં. જો કેટલી નીંદર આવે છે, તોય મેં શું કરી, આપણે લગ્નમાં જવાનું છે ને તો ઉઠવું પડે. પછી ચા બનાવીને તો હું તૈયાર થઈ ગઈ ને પછી અમે નીકળી ગયા જવા માટે. જો રસ્તામાં કોઈ દેખાતું નથી, ના બંદા ના બંદે કી ચાલ, સિર્ફ ઓર સિર્ફ લહર મોટ હો શકતી હે. પણ બસવાળાનો ફોન આવી ગયો કે બેન ક્યાં છો તમે? મેં કીધું આવું જ છું ભાઈ. એટલે આપણે તો સ્પીડ પકડવી પડી અને પહોંચી ગયા બસ સ્ટેન્ડે. જલ્દી દોડતા બસ પાસે પહોંચી ગયા. પછી આ બહાર જો પતિદેવ ઊભા હતા. મેં કીધું જાઓ હવે ઘરે. તો કે હા તમે જાઓ ને પછી હું જાઉં. મેં કીધું હા તો સારું, ઊભા રહ્યો ટાઈડના તમે. પછી હું તો જો બસમાં બેસી ગઈ તો બોર થતી હતી, કંઈ ગમતું નહોતું, તોય બેસી ગઈ હતી કેમ કે જાવું તો પડે ને લગ્નમાં. પછી આપણે તો પહોંચી ગયા, આપણા લગ્ન પ્રસંગનું લોકેશન હતું ત્યાં પહોંચીને જો બા સામે આવેલા આવતા હતા. પછી તો બધા બેઠા હતા ને તો હું બધા હારે બેસી ગઈને વાતો કરતી હતી. પછી આ બધા કે તું વ્લોગ બનાવસ ને તો અમારે તારી યાર ફોટા પાડો. તો મેં કીધું હાલો પાડવા માંડો બધા ફોટા. ખાલી ફોટામાં જ પાડવાના, ફોટા પાડીને પાછા બધા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો કે હા અમે બધા સબસ્ક્રાઈબ કરી દેવું, પણ તું અમારી યાર ફોટા પાડો. એટલે મેં ફોટા પડાવી લીધા. પછી એ બધા ફોટા પડાવીને છે ને હું તો નીકળી ગઈ આ બજાર જોવા માટે. મેં કાંઈ જોયું નહોતું, તોય હું આગળ આવેલી જતી હતી. બધાને કહેતી હતી હાલો જલ્દી આવી લાવો, મેં બધું જોયું છે. એટલે બધા મારી પાછળ આવેલા જ આવતા હતા. પછી આપણે પહોંચી ગયા એક જગ્યાએ સેલ જોવા માટે. સેલમાં કાંઈ લેવાનું નહોતું, તોય અમે બધા આટો મારવા માટે ગયા. ત્યાં અહીંયા પહોંચ્યા ને તો અહીંયા પીઠીની વિધિ ચાલુ થઈ ગઈ હતી. પીઠીમાં અમે આવીને ઘડીક ઊભા રહ્યા ને જે વિધિ હતી ને એ બધી પતાવી દીધી. પછી તો જો બળવાને ભિક્ષા પીરસવાની હતી, તો આપણે તો ભિક્ષા પીરસી દીધી તરત જ. ભિક્ષા પીરસીને હું તો વહી ગઈ સમજ પાસે. તો સમજ જો સાવ થાકીને બેઠો. તો મેં કીધું શું થયું બેટા, હાઈ કહી દે. તો ધીમે હાઈ કરતો હતી કે હું તો હાવ થાકી ગયો છું. પછી જો બહાર તો બળવો દોડાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. તો આપણે તો પહોંચી ગયા બળવો જોવા માટે. અને બળવામાં એટલો બધો ડાન્સ કર્યો કે ડાન્સ કરીને અમે બધા સાવ થાકી ગયા છીએ. એટલે તો આજે મારે બોલવામાં થોડીક વ્લોગમાં તકલીફ પડશે હો. બધા ચલાવી લેજો. પછી અહીંયા આવીને તો કે મામી મારે તમારી યાર ફોટો પડાવો છે, મને વ્લોગમાં લેજો. મેં કીધું હા હાલ પડાવી લે, પછી વ્લોગમાં લઈ જ લઈશ. પછી એને પડાવ્યા ને તો આ મારી બે નણંદ કે અમારે ફોટો પડાવો. મેં કીધું હાલો આવી જાઓ. જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો.